નમસ્તે મિત્રો, ફરી એકવાર સ્વાગત છે ગુજરાત ટેક ઇન્ફોર્મેશન ચેનલમાં। મિત્રો, જે લોકોએ એએનએમ અને જીએનએમમાં એડમિશન લેવા માટે ફોર્મ ભર્યા હતા એ લોકોનું સેકન્ડ રાઉન્ડનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે તમને કઈ કોલેજ ફાળવવામાં આવેલી છે અને એડમિશનની પ્રોસેસ કઈ છે, કેવી રીતે આપણે એડમિશન કન્ફર્મ કરવાનું છે, મેરિટ લિસ્ટ કેવી રીતે જોવાનું છે, ત્યાર પછી મેરિટ લિસ્ટમાં જો તમારું નામ હોય તો એને ફીસ પેમેન્ટ કેવી રીતે કરવાનું છે, એલોટમેન્ટ નંબર કેવી રીતે લેવાનો છે, એલોટમેન્ટ લેટર કઈ રીતે આપણે કાઢવાનું છે, ત્યારબાદ ફીસ કેવી રીતે પેમેન્ટ કરવાની છે અને હેલ્પ સેન્ટર પર કઈ રીતે ડોક્યુમેન્ટ જમા કરાવવાના છે, એ તમામની માહિતી આજે આપણે આજના વિડીયોમાં જોઈશું। તો સૌપ્રથમ સેકન્ડ રાઉન્ડમાં તમને કઈ કોલેજ ફાળવવામાં આવી છે એ ચેક કરવા માટે તમારે એડમિશન માટેની જે ઓફિશિયલ વેબસાઇટ છે medadmgujarat.org જે સર્ચ બોક્સમાં ટાઈપ કરવું, ત્યારબાદ આવી ઓફિશિયલ એસીપીસીની વેબસાઇટ ઓપન થશે। હવે અહીંયા એએનએમ અને જીએનએમનું મેરિટ લિસ્ટ જોવા માટે તમારે એએનએમ અને જીએનએમનું મેરિટ લિસ્ટ જોવા માટે તમારે અહીં જે એસસીપીસી નર્સિંગ ફિઝિયોથેરાપી અને અન્ય કોર્સ પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ આવા પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે। મિત્રો, સેકન્ડ રાઉન્ડની વિગતવાર જાહેરાત અહીં આપવામાં આવેલી છે। સેકન્ડ રાઉન્ડની તારીખ અને સમય, બીજા રાઉન્ડની સીટ ફાળવણી 26/9/2025 એ કરવામાં આવી હતી। ત્યારબાદ ઓનલાઈન ફી ચૂકવણીની તારીખ છે 26/9/2025 અને સાંજના 4 કલાકે સુધી તમે 3/10/2025 સુધી પેમેન્ટ ફીસ કરી શકો છો અને નિયત કરેલ એક્સિસ બેંકની શાખામાં ફી ચૂકવણી ઓનલાઈન રજાના દિવસો સિવાયની તારીખ પણ અહીંયા આપેલી છે। ત્યારબાદ માન્ય કરેલ હેલ્પ સેન્ટર ખાતે રિપોર્ટિંગ અને અસલ પ્રમાણપત્રો જમા કરાવવા અને પ્રવેશ કન્ફર્મ કરાવવા માટે અહીં તારીખ અને સમય આપેલો છે, જે 27/9થી તમે 4/10/2025 બપોરના 12 કલાક સુધી તમે અહીં એડમિશન કન્ફર્મ કરવા માટે રિપોર્ટિંગ કરવા જવું પડશે। તો મિત્રો, અહીં તમને સેકન્ડ રાઉન્ડમાં કઈ કોલેજ ફાળવવામાં આવી છે એ ચેક કરવા માટે તમારે અહીં બીજા રાઉન્ડનું મેરિટ લિસ્ટ છે એની પર ક્લિક કરવાનું છે। એલોટેડ લિસ્ટ મેરિટ નંબર પ્રમાણે સીટ ફાળવણી છે એની પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ આવા પ્રકારની એક પીડીએફ ઓપન થશે જેમાં સેકન્ડ રાઉન્ડ એલોટેડ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો તમે આ લિસ્ટમાં તમારું નામ તમે અહીં જે ફાઇન્ડ ઇન પેજ ઓપ્શન આપેલો છે એમાં જઈને તમે તમારું નામ આખું ટાઈપ કરશો એટલે અહીં મેરિટ લિસ્ટમાં તમારું નામ જોવા મળશે। તમારું કોઈ પણ નામ હોય મિત્રો એ અહીં તમે ટાઈપ કરશો એટલે તમે તમારા મેરિટને જોઈ શકશો અને એની સામે આપવામાં આવેલ વિગતોને ચેક કરીને તમને કઈ કોલેજોમાં મળેલ છે એડમિશન એને તમે ચેક કરી શકો છો। તો મિત્રો, અહીં તમારે જે કોલેજમાં એડમિશન આપવામાં આવેલું છે એ આ તમામ કોલેજો અહીં બતાવવામાં આવેલી છે। તમે જે કોર્સ માટે ફોર્મ ભર્યું હોય એ કોર્સ અહીં દર્શાવવામાં આવ્યો છે, તમારી કેટેગરી અહીં દર્શાવવામાં આવેલી છે અને તમને કઈ કેટેગરી પ્રમાણે સીટ મળી છે, ફાળવવામાં આવી છે એ અહીં દર્શાવવામાં આવ્યું છે। તો મિત્રો, અહીં તમારું મેરિટ લિસ્ટ જોયા પછી તમારે જો એડમિશન કન્ફર્મ કરાવવું હોય તો આગળની પ્રોસેસ તમે આ વિડીયોમાં જોશો એટલે તમને ખબર પડી જશે। મિત્રો, હવે આપણને જો એડમિશન આપણી મનપસંદની કોલેજમાં મળ્યું હોય તો એ એડમિશનને કન્ફર્મ કરવા માટે આગળની પ્રોસેસ કઈ રીતે કરવું એ જોઈશું। તો મિત્રો, અહીં આગળની પ્રોસેસ કરવા માટે કેન્ડિડેટ લોકિન પર ક્લિક કરવું,
ત્યારબાદ અહીં કેન્ડિડેટ રજિસ્ટ્રેશન લોગિન પર ક્લિક કરવું. ત્યારબાદ તમે જે સમયે ફોર્મ ભર્યું હોય એ સમયે તમને એક યુઝર આઈડી આપવામાં આવેલા છે તે અહીં ટાઈપ કરવો. ત્યારબાદ અહીં તમારો પાસવર્ડ ટાઈપ કરવો. ત્યારબાદ 14 ડિજિટની પિન અહીં ટાઈપ કરવી. ત્યારબાદ આ જે કેપ્ચા આપેલો છે એ અહીં કેપ્ચા બોક્સમાં ટાઈપ કરીને સબમિટ પર ક્લિક કરવું. આ તમામ વિગતો નાખીને લાસ્ટમાં કેપ્ચા ટાઈપ કરવા અને ત્યારબાદ તમને આવી સ્ક્રીન જોવા મળશે, જેમાં તમારે ફોર્મ ભરતી વખતે આપવામાં આવેલી ડિટેલ્સો અહીંયા શો કરવામાં આવશે. અહીં તમને આગળની પ્રોસેસ કઈ રીતે કરવી એની વિગત અહીં ફોર્મ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમે મિત્રો અહીંથી તમારું એલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરી શકો છો, પેમેન્ટ કરી શકો છો ઓનલાઈન, અને ફીસ ચલણ જો ઓફલાઈન ભરવી હોય તો અહીંથી ફીસ ચલણ કાઢી શકો છો. અને રિપોર્ટિંગ માટે એપોઇન્ટમેન્ટ લેવા માટે અહીં ઓપ્શન આપવામાં આવેલો છે. અને પ્રિન્ટ યોર અપોઇન્ટમેન્ટ, તમને એપોઇન્ટમેન્ટ જ્યારે ડોક્યુમેન્ટ જમા કરવામાં આવે છે ત્યારે એપોઇન્ટમેન્ટ લેવી ફરજિયાત છે. અને હેલ્પ સેન્ટરની એપોઇન્ટમેન્ટ લેવી પડે અને ત્યાર પછી ઓરિજિનલ ડોક્યુમેન્ટ ત્યાં જમા કરાવવાના રહેશે. ત્યાર પછી જે સેન્ટરો છે ત્યાંથી એક એડમિશન ઓર્ડર આપવામાં આવે છે અને એ એડમિશન ઓર્ડર આપણને કોલેજમાં જમા કરાવવાનો આવે છે. તો આપણે એલોટમેન્ટ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવું એ જોઈશું. એલોટમેન્ટ લેટર પર ક્લિક કરશો એટલે એલોટમેન્ટ લેટર આપવામાં આવેલો છે. આ એલોટમેન્ટ લેટરને આપણે અહીંથી પ્રિન્ટ કરી શકીએ છીએ. અને ત્યારબાદ આપણે આ એલોટમેન્ટ લેટર લીધા પછી ઓનલાઈન પેમેન્ટ ફીસ કરવા માટે અહીં ઓપ્શન આપેલો છે, જેમાં તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો. મિત્રો અહીં ઓનલાઈન પેમેન્ટ કરવાનો એક સૌથી સારો ઓપ્શન છે, કારણ કે ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે કોઈ પણ જાતનો સમય બગડતો નથી અને આપણે આપણી રીતે ઓનલાઈન પેમેન્ટ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે ઓનલાઈન પેમેન્ટ કર્યા પછી અહીં આપવામાં આવેલ રિપોર્ટિંગ અપોઇન્ટમેન્ટ લેવા માટે ઓપ્શન આપેલો છે, જેમાં તમે રિપોર્ટિંગ એપોઇન્ટમેન્ટ લેવા માટે અહીં રિપોર્ટિંગ એપોઇન્ટમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આવા પ્રકારનું રિપોર્ટિંગ કઈ રીતે તમારે હેલ્પ સેન્ટર ચોઈસ કરવી છે એ અહીં આપવામાં આવેલ છે. તો અહીં હેલ્પ સેન્ટર આપણે ચોઈસ કરવાનું છે મિત્રો, જેમાં તમે નજીકના તમારા જિલ્લાના હેલ્પ સેન્ટર પર સરળતાથી જઈ શકતા હોય એવી રીતે એક રિપોર્ટિંગ માટે હેલ્પ સેન્ટર નજીકનું ચોઈસ કરવાનું, જેથી કરીને તમને વધારે સમય ન બગડે. હવે અહીં આપણે કોઈપણ નજીકના સેન્ટર પર આપણે એપોઇન્ટમેન્ટ લેવાની હોય છે, તો આપણે અહીં ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. અત્યારે મારે આમાં રિપોર્ટિંગ ઓપ્શન છે, પણ મારે એપોઇન્ટમેન્ટ લેવાની નથી, કારણ કે મારે હજુ એડમિશન કન્ફર્મ નથી કરાવવું. તો મિત્રો તમારે એડમિશન કન્ફર્મ કરાવવું હોય તો અહીં જે આપેલા ઓપ્શન છે એની પર ક્લિક કરીને તમારા જિલ્લામાં કોઈ પણ સેન્ટર પર તમે રિપોર્ટિંગ માટે એપોઇન્ટમેન્ટ લઈ શકો છો. ત્યારબાદ અહીં એપોઇન્ટમેન્ટ લીધા બાદ સબમિટ કરવાનું રહેશે અહીં આપણે સેન્ટર પસંદ કરીને. ત્યાર પછી એક વિન્ડો ઓપન થશે. ત્યાર પછી તમારે એ પ્રિન્ટ લઈને રિપોર્ટિંગ સેન્ટર પર જવાનું રહેશે અને ત્યાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે. અને અહીં જે રિપોર્ટિંગ એપોઇન્ટમેન્ટ લીધી છે એની પ્રિન્ટ જો કાઢવી હોય તો અહીંથી તમે કાઢી શકો છો મિત્રો. ત્યારબાદ આપણે એડમિશન કન્ફર્મ કરવા માટે શું શું કાળજી રાખવાની છે અને એડમિશન માટે ડોક્યુમેન્ટો કઈ રીતે જમા કરાવવાના છે એની આપણે વિગતવાર માહિતી મેળવીએ. તો મિત્રો આપણે ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે વેબસાઇટમાં, ઓફિશિયલ વેબસાઇટમાં એ લોકોએ તમામ સૂચનાઓ આપી છે. એ સૂચનાઓ વાંચી સમજીને તમારે ડોક્યુમેન્ટ જમા કરાવવાના છે. તો અહીં આપણે લોગ આઉટ કરીશું. ત્યારબાદ ઓફિશિયલ જે વેબસાઇટ હતી પહેલાં એની પર જવાનું રહેશે. ત્યારબાદ ફરી એકવાર
નર્સિંગ, ફિઝિયોથેરાપી અને અન્ય કોર્સ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીં આપેલ તમામ તારીખ, સમય અને સૂચનાઓ વિગતવાર વાંચી સમજીને તમારે એડમિશન કન્ફર્મ કરવા માટેની તમામ સૂચનાઓ અને શરતોને આધીન રહીને તમારે હેલ્પ સેન્ટર પર ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે. અને એ ડોક્યુમેન્ટ જમા કરાવ્યા પછી ત્યાંથી એક લેટર આપવામાં આવશે અને એ એડમિશન લેટર જે તમારી કોલેજ પસંદગી છે અને જે કોલેજમાં તમારે એડમિશન કન્ફર્મ કરાવવાનું છે એ એડમિશન સેન્ટર પર જઈને તમારે જમા કરાવવાનું રહેશે. તો મિત્રો અહીં આપવામાં આવેલ છે જે મિત્રોએ હેલ્પ સેન્ટર પર જવાનું છે એ લોકોનું લિસ્ટ પણ અહીં જાહેર કરવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓને ફી ભરવાની છે તેવા વિદ્યાર્થીઓનું પણ લિસ્ટ જાહેર કરવામાં આવેલું છે. અને અહીં ટ્યુશન ફી ભરવા માટે જો એક્સિસ બેંકની શાખાઓમાં તમારે ભરવું હોય, એટલે કે ઓનલાઈન પેમેન્ટ ન કરવું અને ઓફલાઈન પેમેન્ટ કરવું હોય તો અહીં પણ આપવામાં આવેલું છે. અને એમની માન્ય કરેલ એક્સિસ બેંકની બ્રાન્ચમાં જ એડમિશન ફી ભરવાની રહેશે, નહીં તો એ માન્ય ગણવામાં આવશે નહીં, એવી સૂચના આપવામાં આવેલી છે. અને એડમિશન કન્ફર્મ કરવા માટે હેલ્પ સેન્ટરોનું લિસ્ટ અહીં આપવામાં આવેલી છે. તો એની પર ક્લિક કરીને તમે એડમિશન કન્ફર્મ કરવા માટેના હેલ્પ સેન્ટરની લિસ્ટ પણ જોઈ શકો છો. અને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટનો નમૂનો અહીં એડમિશન કન્ફર્મ કરાવતી વખતે તમારી મેડિકલ ફિટનેસનો કઢાવવી પડશે અને એનો નમૂનો અહીં આપવામાં આવેલો છે. તો મિત્રો અહીં તમે એક એક કરીને તમારી રીતે બધી જ વિગતવાર માહિતી જોઈ શકો છો. અહીં આપણે હેલ્પ સેન્ટરમાં રિપોર્ટિંગ કરવા જવાનું છે તેનું લિસ્ટ અહીં આપવામાં આવેલું છે. ક્લિક કરશો એટલે આવી એક PDF ઓપન થશે. મિત્રો અહીં એક ખાસ નોંધ આપવામાં આવેલ છે. જે લોકો પોતાનો પ્રવેશ કન્ફર્મ કરવા માગે છે તેવા તમામ ઉમેદવારો હેલ્પ સેન્ટર ખાતે અસલ પ્રમાણપત્રો જમા કરવા માટે 11x15 ઇંચની સાઇઝનું પોસ્ટલ કવર લઈને જવાનું રહેશે. જેમાં ઉમેદવારના અસલ પ્રમાણપત્રો સીલબંધ હેલ્પ સેન્ટર ખાતે રાખવામાં આવશે. અને ત્યારબાદ બીજી સૂચના છે, જે વિદ્યાર્થીઓના પ્રથમ રાઉન્ડના પ્રવેશ બીજા રાઉન્ડમાં બદલાયેલ છે તેવા તમામ વિદ્યાર્થીઓને નવો એડમિશન ઓર્ડર લેવા માટે હેલ્પ સેન્ટર ખાતે જવાનું રહેશે. તો મિત્રો અહીં તમારે જો એડમિશન કન્ફર્મ કરાવવું હોય તો જે અહીં આપવામાં આવેલ સમય અને તારીખ પ્રમાણે તમારે એડમિશન કન્ફર્મ કરાવી લેવું, કારણ કે છેલ્લી તારીખ 4/10/2025 છે. એની પછી ત્રીજો રાઉન્ડ પાડવામાં આવશે. જો તમને પસંદગીની કોલેજ મળી ગઈ હોય, એલોટ થઈ ગઈ હોય તો તમે તમારી રીતે એડમિશન કન્ફર્મ કરાવી શકો છો. તો મિત્રો આ હતી એડમિશન કન્ફર્મ કરવા માટેની પ્રોસેસ. હવે એડમિશન પ્રોસેસમાં આગળ ડોક્યુમેન્ટ ઓરિજિનલ કયા કયા જમા કરાવવાના છે એની પણ આપણે એકવાર ચકાસણી કરી લઈશું. તો મિત્રો ANM અને GNMમાં તમારે એડમિશન કન્ફર્મ કરાવવા માટે અહીં સૂચનાઓ આપી છે. જેમાં પ્રથમ રાઉન્ડની ફી ચૂકવણી હેલ્પ સેન્ટરમાં અસલ પ્રમાણપત્રો જમા કરાવવા બાબતે સૂચના. મિત્રો અહીં અસલ પ્રમાણપત્રો જમા કરાવવા માટે નક્કી કરેલ હેલ્પ સેન્ટરોનું લિસ્ટ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. ત્યારબાદ હેલ્પ સેન્ટરમાં અસલ ડોક્યુમેન્ટ તથા ફી ચલણ જમા કરાવવા માટે જાઓ ત્યારે ફરજિયાત પિન નંબર સાથે લઈ જવાનો રહેશે. ફી 0 કરાવવા માટે ફ્રી સિપ કાર્ડ અને અસલ જાતિનો દાખલો તથા ઝેરોક્સ હેલ્પ સેન્ટરમાં લઈ જવાનું રહેશે. ત્યારબાદ SC/STના વિદ્યાર્થીઓ જેમની પાસે ફ્રી સિપ કાર્ડ હોય તેમણે ફી ભરવાની નથી, પરંતુ હેલ્પ સેન્ટર પર જઈને ફી 0 કરાવવાની રહેશે. એટલે કે તમને જો જિલ્લા આદિજાતિ વિકાસમાંથી ફ્રી સિપ કાર્ડ આપવામાં આવ્યું હોય તો એ ફ્રી સિપ કાર્ડ બતાવશો એટલે હેલ્પ સેન્ટર ખાતે એ તમારી જે ટ્યુશન ફી છે એ 0 કરાવવામાં આવશે. અને ત્યારબાદ તમારે કોઈપણ જાતની ફીસ પેમેન્ટ કરવાની નથી. અને અહીં સરકારી નર્સિંગ સંસ્થામાં પ્રવેશ મેળવેલ હોય તેવા વિદ્યાર્થીઓને ફ્રી સિપ કાર્ડ લાગુ પડતું નથી. હેલ્પ સેન્ટરમાં અસલ ડોક્યુમેન્ટ તથા ફી ચલણ જમા કરવા માટે જાઓ ત્યારે વિદ્યાર્થી અથવા વાલીએ ફરજિયાત હાજર રહેવાનું રહેશે.
મિત્રો અહીં તમારે એડમિશન કન્ફર્મ કરવા માટે અસલ જાતિનો દાખલો, 10માની માર્કશીટ, 12માની માર્કશીટ, તમારું LC, આવકનો દાખલો, ફ્રી સિપ કાર્ડ અને તમામ લાગુ પડતા હોય તેવા ડોક્યુમેન્ટો એક પોસ્ટલ પેકેટમાં જમા કરાવવાના રહેશે.